બોરસદ અને બારડોલી ગામના ખેડૂતોને ભેગા કર્યા એની ઉપર ફોકસ થાય જેની ઉપર સાવ જઈને ફોકસ નહીં થાય અને ખેડૂતોને ન્યાય અપાવ્યો। ત્યારબાદ લોકોએ તેમને સરદાર તેમણે ભારતના પ્રથમ ગૃહમંત્રી અને નાયબ વડાપ્રધાન તરીકે ભૂમિકા ભજવી। તેમણે ભારતમાં શાંતિની પુનઃસ્થાપના માટે બધા રાજ્યોને ભારતમાં ભેળવવાનો નિર્ણય કર્યો। તેમણે 562 રજવાડાઓને ભારતમાં ભેળવ્યા। તેમાંનું પહેલું રાજ્ય એટલે આપણું ભાવનગર અત્યારે કોઈ બસની સીટ છોડવા તૈયાર હોતું નથી। તે વખતે તો રાજાઓ રજવાડા છોડવા તૈયાર થયા। વિચાર કરો શું સ્પીચ હશે વલ્લભભાઈની, કેવી સમજાવટ હશે કે રાજાઓ રજવાડા છોડવા તૈયાર થયા। મોટે ભાગે બધા રાજ્યો પ્રેમથી ભારતમાં જોડાયા, પરંતુ હૈદરાબાદ અને જૂનાગઢ જેવા રાજ્ય પ્રેમથી ના માન્યા। તેવા માટે વલ્લભભાઈ સખત હાથે કામ લીધું અને બે જ વાક્યો કીધા કે તમારે હૈદરાબાદને ભારતના નકશામાં જોડવું છે કે દુનિયાના નકશામાંથી કાઢી નાખવું છે। એવી જ રીતે તેમણે જૂનાગઢ અને જમ્મુ કાશ્મીરને પણ ભારતમાં જોડ્યા। તેમની મરણ મૂડી માત્ર 4 જોડ કપડાં, 1 જૂનો રેડિયો, 1 રેટિયો અને 253 રૂપિયા હતા। ભાગ્ય જાઓ કઈ ભારતનો નાયબ વડાપ્રધાન હશે। તો હવે આપણે તેમના થોડાક જીવન પ્રસંગો જોઈએ તો તેમાં પહેલો પ્રસંગ છે કે તે સમયે બનાસકાંઠામાંથી જીનાના નામે રોજના ઘણા પત્રો